નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ એ સંચાલિત નાટ્યશાળા, નિઃશુલ્ક નાટ્યશાળા, એમના દ્વારા એક સરસ મજાનો અદ્ભુત કાર્યક્રમ, અને એ પણ કદાચ રાજકોટમાં પહેલી વખત યોજાવા જઈ રહ્યો છે. આવતીકાલે એ પ્રોગ્રામ છે, રંગ કેસુડો. આ પ્રકારનો જે કાર્યક્રમ છે એમાં કલા અને સાહિત્ય બંનેનો સંગમ થયો છે. અને આજે આ સમગ્ર કાર્યક્રમની વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આ કાર્યક્રમના ડિઝાઇનર અને દિગ્દર્શક ગૌતમ દવે. ગૌતમભાઈ, આપનું સ્વાગત છે. આભાર. ગૌતમભાઈ, બહુ જ સરસ આખો કાર્યક્રમ છે, અને ખાસ તો કલા અને સાહિત્ય બંનેનો સંગમ કરીને આખો કાર્યક્રમ જે આ તૈયાર કરાયો છે. તો પેલા આ કાર્યક્રમનો વિચાર કોને આવ્યો ને કઈ રીતે આ આખું આયોજન છે, ને સમગ્ર કાર્યક્રમ બાબતે અમારા દર્શકો સાથે વાતચીત કરો. પહેલા તો દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, અને કરુણા ટોક્સ વતી આપ સૌનો આભાર વ્યક્ત કરું છું કે આવું સરસ મંચ અમને મળ્યું કે જેથી કરીને આવો સરસ સંદેશ છે અમે તમારા સુધી પહોંચાડી શકીએ. વિચાર બીજ કંઈક એવો હતો, ઉત્સવ એક્ટિંગ એકેડેમી જે 2014 થી નિઃશુલ્ક અમારા ગુરુ, નાટ્ય ગુરુ નિર્લોકભાઈ પરમાર ચલાવી રહ્યા છે. એમને એક ધરા એમને સોંપવામાં આવી શ્રી અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા, અને એ જગ્યા અમને ત્યાં નિઃશુલ્ક નાટ્ય શાળા ચલાવવા માટે અમને સોંપવામાં આવેલી છે. અને દર રવિવારે ત્યાં સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી 7 થી 14 વર્ષના બાળકો માટે અને 6 થી 7:30 સુધી 14 વર્ષથી મોટા બાળકો માટે નિઃશુલ્ક નાટ્ય શાળા ત્યાં અમે ચલાવી રહ્યા છીએ. 2014 થી જે કંઈ પણ અમે શીખીએ છીએ એ હજી પણ એ કાર્ય સતત અવિરત ચાલુ છે. આજે 12 વર્ષ છે પૂર્ણ થવા આવી રહ્યા છે, ત્યારે અમને એવું થયું કે ભાઈ આટલી બધી કલા છે એ લોકોમાં છે, સ્ટેજમાં છે, તો એને કંઈક પ્રોપર એવું મંચ આપણે આપીએ કે જેથી કરીને એમને કંઈક ઉત્સાહ જાગે અને આગળ કંઈક વધી શકે. એટલે આપણે ઘણી વખત જોતા હોય તો ઓપન માઇક હોય છે, સિંગિંગ માટે હોય છે, કરાઓકેમાં હોય છે, કોમેડી માટે હોય છે, કવિતાઓ માટે ઓપન માઇક હોય છે, ઘણી બધી જગ્યાએ થતા હોય છે. તો અમને એવું થયું કે ભાઈ કંઈક એવી પ્રવૃત્તિ કરીએ કે જેથી આપણને સૌને મંચ મળે, અને જે ખરેખર સાહિત્ય પ્રેમી લોકો છે એ લોકોને સાહિત્યની બધી જ વસ્તુઓ છે એક જગ્યાએ મળે. આપણે લગ્ન પ્રસંગમાં ક્યાંક ગયા હોય અને ત્યાં પંજાબી મળી જાય, ગુજરાતી મળી જાય, સાઉથ ઇન્ડિયન મળી જાય, અને જમવાની જે મજા આવે એવી જ વસ્તુ આપણે કંઈક એક જગ્યાએ આપીએ તો લોકોને વધુ મજા આવે. એટલા માટે બધા મિત્રો ભેગા થઈને અમે આ સરસ મજાનો રંગ કેસુડો એવું એક અમે ટાઇટલ સાથે અમે સરસ મજાનું એક આ ડિઝાઇન કર્યું છે, જેની અંદર અમે કલાની વધુ પડતો અમે આવરી લઈ અને વધુ ને વધુ કલા અમે લોકોને દર્શાવી શકીએ એવા અમે પ્રયત્નો કર્યા છે. વાહ, રંગ કેસુડો ટાઇટલ બહુ સરસ છે, અને એમાં વિવિધ પ્રકારના રંગ તમે રજૂ કરવાના છો. તો એમાં શું શું આવશે એ અમારા દર્શકોને જણાવો. રંગ કેસુડો એટલે આપણે શબ્દ જ્યારે સાંભળીએ એટલે આપણને તરત હોળી ધૂળેટી યાદ આવે કે ભાઈ કેવા લોકો બધા ભેગા થાય, કેવા રંગે રમે. ને જ્યારે અત્યારના રાસાયણિક રંગો નહોતા ત્યારે કેસુડાથી લોકો રમતા હતા, અને એ જ સાચું હતું ને એમાં જ મજા હતી. એ કેસુડો તોડવા જાય, એ પલાળે, પછી બીજા એ રાહ જોવે કે એમાં કલર ક્યારે બેસે છે, અને એની મજા છે, એની સોડમ છે ત્યારે જ્યારે કેસુડાની આવે તો એની મજા કંઈક અલગ હોય. એટલે કેસુડું નામ જ એટલે રાખ્યું છે કે એ કલાને અને રંગને એ બંનેને યથાર્થ કરે છે અને લોકોને ભેગા કરે છે. રંગ કેસુડો છે એટલે દરેક કલા જેવી કે અમે વાર્તા કથન છે એ અલગ રીતના પરફોર્મ કરવાના છીએ. કે એક તમે નોર્મલી વાર્તા વાંચતા હોય અને કોઈ તમને એને અલગ રીતના પઠન કરીને સંભળાવે તો વાર્તાની કેવી મજા છે. એકાંકી નાટકો કે ફૂલ નાટકો તમે હોલમાં જોયા હોય, પણ એ જ નાટક તમે જ્યારે શ્રવણ દ્વારા, કથન દ્વારા, વાચિકમ દ્વારા તમે જ્યારે સાંભળો તો એની કેવી મજા છે. જે લોકો જૂના દર્શક મિત્રો હશે એમને ખ્યાલ હશે કે પેલા રેડિયો નાટકો આવતા હતા. હવે રેડિયોનું પ્રસારણ છે એ સરસ થાય છે, પણ હવે એને સાંભળનારા બહુ ઓછા છે દર્શક મિત્રો. ત્યારે આ જે વાચિકમની કલા છે એ જીવંત રહી કે નાટકો વાંચીને પણ તમને એવી જ મજા આવે કે જેવું તમે નાટક તમે જોતા હોય. તો એ કલા ફરી પાછી થોડીક બેઠી કરીએ એ માટે એમનું પણ વાચિકમ અમે રાખ્યું છે. કથક નૃત્ય હશે, ભરતનાટ્યમ નૃત્ય હશે,
આપણા ગુજરાતી ગીતો હશે, હિન્દી જૂના ગીતો હશે, એકપાત્ર અભિનય હશે જુદા જુદા વિષયો ઉપર. એટલે કે તમે કહો ને કે આપણે પંચરત્ન આપણે દાળ આપણે બનાવીએ એવું એમાં કંઈક બધી જ સરસ મજાનો પ્રકારનું મરી મસાલો મળવા ભેગો કરી અને કલાને આપણે રજૂ કરવાના છીએ. વાહ વાહ, બહુ જ સરસ. લગભગ કેટલા કલાકારો આમાં, તમે આ જે બધી વાત કરી, તો કલાકારો સ્વાભાવિક રીતે વધુ જ હશે, હા હા. તો અંદાજે કેટલા કલાકારો હશે? 25 જેવા કલાકારો છે જે રાજકોટમાં જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે જુદા જુદા બેનર સાથે જોડાયેલા છે. પરંતુ જ્યારે રાજકોટમાં કલાનું નામ આવે અને કોઈ પ્રવૃત્તિ કરવાની આવે તો કલા રસિકો તો હોય, પણ કલાને રસિક એવા કલાકારો જો હોય તો એ કલા છે એ એમનામ આગળ આવતી હોય છે. એટલે 25 જેટલા કલાકાર અને કસબીઓ વાહ. સાથે અમે આ અદ્ભુત કાર્યક્રમ છે કરવાના છે. ભારતીય બેઠક છે અને કોઈ જ સાઉન્ડનો અમે ઉપયોગ નથી કરવાના. દરેક મ્યુઝિક લાઈવ હશે. વાહ. એટલે એનું એક અનુભૂતિ છે એ અલગ લેવલ ઉપર હશે હમ. કે જ્યાં વાચિંત્રો ને બધું હશે, વાદ્ય હશે, પણ તમને સાઉન્ડ છે તમને લાઈવ સાંભળવા મળશે. એટલે એની એક અલગ મજા હશે. રેકોર્ડેડ નહીં. રેકોર્ડેડ નહીં, કોઈ જ વસ્તુ રેકોર્ડેડ નહીં હોય. વાહ, બહુ જ સરસ ગૌતમભાઈ, આ આખું અનોખું આયોજન છે. હવે અમારા મિત્રોને જાણવાની ઉત્સુકતા એટલી બધી થઈ ગઈ હશે કે કઈ જગ્યાએ પ્રોગ્રામ છે, કેટલા વાગે છે અને કયા સ્થળે છે, એ અમારા જી, દર્શકોને જણાવો. તારીખ 27 એટલે કે આવતીકાલે બુધવારના રોજ રાત્રે 9:30 વાગે એક્ઝેક્ટ સમય છે નોંધી લેશો. રાત્રે એક્ઝેક્ટ 9:30 વાગે કાર્યક્રમ અમે શરૂ કરી દેશું. એટલે એની 10 થી 15 મિનિટ પહેલા આપની ભારતીય બેઠક છે એ પસંદ કરી લેશો. સ્થળ છે આર્ટ ગેલેરીની સામે પ્લેનેટોરિયમ, પૃથ્વીનો ગોળો, જે આપણે ઘણી વખત એડ્રેસમાં કહેતો હોય કે પૃથ્વીનો ગોળો છે, ત્યાં આપણે ઊભા છીએ. ત્યાં પૃથ્વીનો ગોળો છે એક્ઝેક્ટ ત્યાં ઓપનમાં આ ઇવેન્ટ રાખેલી છે. અને તમે કિશનપરા ચોક બાજુથી આવો તો બાલભવન વાળો સીધો રસ્તો છે, એ ત્યાં આવશો એટલે આર્ટ ગેલેરી છે. આર્ટ ગેલેરીની એક્ઝેક્ટ સામે છે પ્લેનેટોરિયમ. ત્યાં રાત્રે 9:30 વાગે. બહુ જ સરસ ગૌતમભાઈ, આપણે દરેક દર્શકોને વિનંતી અને અપીલ કરીએ કે આવતીકાલે એક સરસ મજાનો કાર્યક્રમ ત્યાં આર્ટ ગેલેરી સામે પ્લેનેટોરિયમ છે ત્યાં યોજાવા જઈ રહ્યો છે 9:30 વાગે રાત્રે. આપ ચોક્કસ એનો લાભ લેજો અને તમામ કલાકારોને અને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ.